લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ તાલુકાના રાંચરડા ગામમાં ગંદા પાણીના નિકાલ માટેનું ખુલ્લું નાળું ગ્રામજનો માટે મોટી સમસ્યા બની ગયું છે. ગ્રામ પંચાયતની પાછળ આવેલા આ નાળામાં પ્રદૂષિત પાણી ભરાઈ રહેતા આસપાસનું વાતાવરણ અત્યંત દૂષિત બન્યું છે. આ નાળાથી થોડે આગળ લોખંડની જાળીથી ઢાંકેલી એક ગટર આવેલી છે, જેમાંથી સતત દુર્ગંધ ફેલાય છે. આ ગટરની સામે જ 2 શાળાઓ અને એક મંદિર આવેલું હોવાથી વિદ્યાર્થીઓ અને ભક્તોને શ્વાસ લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કલોલ તાલુકાના અઢાણા ગામમાં સ્વચ્છતાની સ્થિતિ અત્યંત ગંભીર બની છે. ગામના પ્રવેશદ્વારથી મુખ્ય માર્ગો સુધી કચરાના ઢગ જોવા મળી રહ્યા છે, જેના કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે અને ગ્રામજનોમાં રોગચાળાનો ભય વ્યાપી ગયો છે. વરસાદી પાણીને કારણે ગંદકી વધુ ફેલાઈ રહી છે, જેના પરિણામે મચ્છરજન્ય રોગચાળાનો ભય પણ વધ્યો છે. આ સ્થિતિ ગ્રામજનોના સ્વાસ્થ્ય માટે જોખમી બની રહી છે. ગ્રામ પંચાયત દ્વારા નિયમિતપણે સફાઈ વેરો વસૂલવામાં આવે છે, તેમ છતાં સફાઈ કામગીરીમાં ઘોર બેદરકારી જોવા મળી રહી છે. પંચાયતની આ નિષ્ક્રિયતા સામે ગ્રામજનોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. કલોલ શહેર પોલીસે મોબાઈલ અને એક્ટિવા ચોરીના 2 અનડિટેક્ટ ગુના ઉકેલી એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ચોરીનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ગાંધીનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને અનડિટેક્ટ ગુનાઓ શોધવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક પીએન વાંદા કલોલ વિભાગની દેખરેખ હેઠળ કલોલ શહેર પોલીસ સતત સક્રિય હતી. ગુજરાતમાં કમોસમી વરસાદની અણધારી આફતને કારણે અનેક જિલ્લાઓમાં ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાં રાજ્ય સરકારે ખેડૂતોની હિંમત બનીને તેમની આર્થિક સહાય માટે નિર્ણય લીધો છે. સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય લેતા 9 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીન સહિતના પાકની ખરીદીની શરૂ કરવામાં જાહેરાત કરાઈ છે. આ ખરીદીનો કુલ ₹15,000 કરોડની ખરીદી કરશે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીના જણાવ્યા મુજબ દરેક ખેડૂત પાસેથી મહત્તમ 125 મણ મગફળીની ખરીદી કરવામાં આવશે. ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ આજથી આગામી 10 નવેમ્બર સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ વરસાદ ખાસ કરીને પૂર્વ મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં રહેશે. સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.